નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે સિવિલ એન્જિનિયરિંગનો એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક જોઈશું. કોન્સ્ટિટ્યુએન્ટ્સ ઓફ સિમેન્ટ. સિમેન્ટ કઈ વસ્તુઓથી બનેલો છે, તે દરેક ઘટકનું શું કામ છે, આપણે ચાર્ટ દ્વારા સમજીએ. પહેલું છે લાઇમ, CaO. જે સિમેન્ટમાં સૌથી વધારે એટલે કે 60 થી 65% જેટલું હોય છે. એનું કામ શું છે તો કે સ્ટ્રેન્થ આપવાનું. જો લાઇમનું પ્રમાણ જરૂર કરતા વધી જાય એટલે કે 60 થી 65% કરતા વધારે હોય તો એના લીધે સિમેન્ટમાં એક્સપાન્શન અને ક્રેકિંગ એટલે કે તિરાડો પડવાની સમસ્યા થઈ શકે. બીજું છે સિલિકા. એનું પ્રમાણ છે 17 થી 25%. એ કામ છે ડ્યુરેબિલિટી આપવાનું. Silica provides strength and durability. It helps in formation of dicalcium silicate. થર્ડ છે એલ્યુમિના, Al2O3. એનું પર્સન્ટેજ આપેલું છે 4 થી 8%. કંટ્રોલ સેટિંગ્સ. તે ક્લિંકર ટેમ્પરેચર ઘટાડે છે અને સિમેન્ટના સેટિંગ ટાઈમને કંટ્રોલ કરે છે. જો એલ્યુમિના વધી જાય તો સિમેન્ટની મજબૂતી ઘટી શકે છે. ચોથું છે આયન ઓક્સાઇડ, જે 2 થી 4% હોય છે. તેનું કામ છે કલર પ્રોવાઈડ કરવાનું. સિમેન્ટનો જે ખાસ ગ્રે કલર હોય છે તે આયન ઓક્સાઇડને કારણે મળે છે. તે હાર્ડનેસ પણ આપે છે. અન્ય મહત્વના ઘટકો જોઈએ તો પહેલું છે મેગ્નેશિયા, જે સિમેન્ટની સાઉન્ડનેસ જાળવે છે. બીજું છે જીપ્સમ. આ ખૂબ જ મહત્વનું છે કારણ કે તે સિમેન્ટના સેટિંગ ટાઈમને વધારે છે, જેથી કામ કરવામાં સમય મળી રહે. ત્રીજું છે આલ્કલીઝ. જો આનું પ્રમાણ વધી જાય તો દિવાલ પર સફેદ ડાઘા એટલે કે એફ્લોરેન્સિસ જોવા મળે છે. સલ્ફર, જે સલ્ફર અટેક માટે જવાબદાર બની શકે છે. તો મિત્રો, આ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટેબલ છે અને પર્સન્ટેજ યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. જો તમે આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો.